અત્યારે હું ફાર્મ હાઉસ ઉપર આવ્યો છું. પપ્પાના હાથનો ઘી ગોળ રોટલો મમ્મીના હાથનો નહીં ભાવતો, પપ્પાનું કમ્પ્લીટ હોય ગોળ. હેલો ગાઈસ, ગુડ આફ્ટરનૂન. સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. દાદાએ જમવાનું જમી લીધું. એ રૂમાલ ખાલી હાથ લૂસવા માટે આપ્યો છે તમને. હા, લુવાઈ ગયો. લાવ જેમ બે બોલો. આજે જમવામાં બનાવ્યું છે. શું બનાવ્યું છે મમ્મીથી જમવા? કઢી ભાત બનાવ્યું. કઢી ભાત क्या है? हाँ, કઢી ભાત ના મગ રોટલી. અત્યારે હું જઉં છું ઓફિસ પર. ઓફિસથી પછી જવું છે ખેતરે એટલે ફાર્મ ઉપર. એક બે કામ છે એ પતાવીને પછી જવું ઓફિસે જવું કે ભાઈ ઘરે આવી જાઉં. કેમ કે આજે જોઈએ જીમમાં જવા હશે તો જઈશું. અઠવાડિયાથી તો જીમમાં જવાયું નહીં કેમ કે મેળ જ નહીં પડ્યો. એક દિવસ શરદીના લીધે, પછી મેરેજના લીધે, હજુ 2-3 દિવસ પછી ફ્રેન્ડના મેરેજ આવે છે એટલે જોઈએ જીમમાં કઈ રીતનું કન્ટિન્યુ થાય એની પર છે. અત્યારે હું જાઉં છું ફાર્મ હાઉસ ઉપર. એની પહેલાં રોડ થોડો ઓફ રોડિંગ વાળો હોય. અત્યારે હું ફાર્મ હાઉસ ઉપર આવ્યો છું અને તમે અહીંયા જુઓ, આ કિનારી ઉપર આંબા વાયેલા છે. એ હવે આંબા હટાવવા પડશે કેમ કે અહીંયા જો ગાડીનું પાર્કિંગ આવી રીતનું થાય તો કટોકટ આવે આંબો જુઓ. એટલે એક 2-3 ગાડી આવે તો 1-2 આંબાને તો નુકસાન થાય જ. એટલે આને પાછળ લઈ જવા પડશે. અને અહીંયા સોફા નવા એડ થયા. સોફાને ખુરશીને તમે આગળના વ્લોગમાં જોયું હશે તો એમાં નહીં હોય, એ હિંચકો બાંધ્યો હતો. એટલે અહીંયા સોફાને બધું એડ થયું. અને અહીંયા ગાર્ડનને થોડું ઘણું હવે આ જુઓ આ બધું ઉગી ગયું. આને પાછું કટિંગ કરાવવું પડશે. અત્યારે હું બ્રેડ શેકું એ ઘીમાં. ચા અને બ્રેડ ખાઈશું આજે. જીમમાં તો જવાનો નહીં મેળ પડ્યો, મોડું થઈ ગયું આજે ઓફિસથી આવતા. અને મારા જ ગેસ ચોઈસ હું કહું છું કે વજન જ નહીં કશું. એ તો ખાલી પાટી જ આવો ઉપર અને એક પાટી નીચે જતું રહેવામાં. ખાલી ટેબલ જેવું પેલો દવાખાનામાં હતો પેલો આપણો ખવડાવતા એવું પણ આમ સોપી જેવું ને એવું લોખંડનું નહીં લાકડાનું. અને આટલું જ આવો હાઈટમાં ભાઈ, આટલી જ હાઈટ હોય. પણ હું મેં પૂછ્યા કે લાવવાનું નહીં ના કે તકલીફ પડી જાય. એ મેળવાની જગ્યાની એ જરૂર નહીં કશી. તમારું ઉપર આવશે કે તમે લાયા ભાઈ. ના ગમે તો 50 રૂપિયાનો પેલો થાઈલેન્ડ નો બધી કોસ્ટલી વસ્તુ બહુ હતી. આઈસ્ક્રીમ ખાત જ લીધો ભાઈ. મમ્મી ભાવ વાપરા તો ભાઈ ખોટું ખાધો નહીં. ઘર પકડાઈ ગયું શકે. આપણું એક્ઝિબિશન નહીં ભરાયું સિંધુ GMDC માં 1.5 લાખનો ને એવું. આ જમવા મૂળા ભાજી રોટલો અને પપ્પાના હાથનો ઘી ગોળ રોટલો મમ્મીના હાથનો નહીં ભાવતો. પપ્પાનું કમ્પ્લીટ હોય ગોળ અને ઘી. ના ના સારો હોય પણ પપ્પાના હાથનો કમ્પ્લીટ માપો માપ હોય. 0-0 હોય તો શું કેવું, પણ સાચી વાત છે. તારા મુકા ગોળ વધી જાય છે. હા, પપ્પાએ રોટલા બનાવ્યા છે. અત્યારે વાગ્યા છે 9:15 અને આજે હું વહેલી આવે તો હવે એડિટિંગ કરે પછી શું છે તો તમે આ વ્લોગ એ સુધી જોયો હોય તો લાઈક કરી દેજો, ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો.